પીએમ નરેન્દ્ર મોદીની ડિગ્રીને લઈને અભદ્ર ટિપ્પણી કરવાનો મામલો સામે આવ્યો કે જ્યાં આપ નેતા કેજરીવાલ અને સંજય સિંહને સેશન કોર્ટનો ઝટકો લાગ્યો, જ્યાં કેસથી અલગ કરવાની કેજરીવાલની અરજી સેશન કોર્ટે ફગાવી દીધી। આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે કરેલી અરજી પણ કોર્ટે ફગાવી છે। ગુજરાત યુનિવર્સિટીએ બંને નેતાઓ પર બદનક્ષીનો દાવો કર્યો છે અને સેશન કોર્ટના ચુકાદા બાદ ટ્રાયલ આગળ વધવાનો માર્ગ હવે મોકળો થશે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા રોનક વર્મા। રોનક, આખરે આ બંનેની અરજીઓ આખરે કોર્ટે ગ્રાહ્ય નથી રાખી, શું વધુ વિગતો? બિલકુલ જી, જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીનો જે વિવાદ ચાલી રહ્યો છે અને આ વિવાદ ઉપર જે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને આ ઉપરાંત રાજ્યસભાના સાંસદ સંજય સિંહ દ્વારા કેટલીક જે વિવાદિત ટિપ્પણી છે તે કરવામાં આવી હતી અને આ ટિપ્પણી બાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે બદનક્ષીનો દાવો છે તે કરવામાં આવ્યો હતો અને આ સમગ્ર કેસની ટ્રાયલ છે તે અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં ચાલી રહી હતી। તે દરમિયાન સંજય સિંહનું જે રેકોર્ડ છે તે કરવામાં આવ્યો હતો અને આ ઉપરાંત કેજરીવાલ દ્વારા પણ જે કેટલીક કાર્યવાહી છે તે કરવામાં આવી હતી। ત્યારબાદ સેશન્સ કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી અને જેમાં અરવિંદ કેજરીવાલ તરફથી તેમને આ કેસથી અલગ કરવા માટે જે વિનંતી છે તે કરવામાં આવી હતી। આ ઉપરાંત જે સંજયસિંહ તરફથી પણ એક વિશેષ અરજી છે તે દાખલ કરવામાં આવી હતી, પરંતુ સેશન્સ કોર્ટ તરફથી બંને જે નેતાઓ છે તેમને ઝટકો લાગ્યો છે અને આ સમગ્ર કેસની પ્રક્રિયા છે તેમાં રાહત આપવા માટે ઇનકાર કર્યો છે। એટલે કે સ્પષ્ટપણે અત્યાર સુધી આ કેસની ટ્રાયલ છે તે રોકાયેલી હતી તેને ક્યાંક ને ક્યાંક હવે માર્ગ છે તે મોકળો થયો છે। અગાઉ મહત્વની વાત એ પણ છે કે બંને નેતાઓ દ્વારા જે કોર્ટમાં વારંવાર હાજર ન રહેવાના કારણે જે નોન બેલેબલ વોરંટ છે તે પણ ઇસ્યુ કરાવવામાં આવ્યું હતું, પરંતુ જે કાર્યવાહી છે તે આગળ વધી હતી। હવે પણ હાઈકોર્ટમાં જવાનો માર્ગ ખુલ્લો છે, પરંતુ સેશન્સ કોર્ટ તરફથી જરૂરથી જે બંને નેતાઓ છે તેમને ક્યાંક ને ક્યાંક ઝટકો મળ્યો છે। બિલકુલ રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। હવે આ બંને નેતાઓએ અરજી કરી તે ક્યારે નથી રહી અને કોર્ટ તરફથી પણ મળી ગયો છે તેમને ઝટકો।